આ રૂમ કોનો છે? આ મારા સાસુનો રૂમ છે. અચ્છા, હવે રૂમનું ઓરિએન્ટેશન આપણે જોઈએ તો જગ્યા બરાબર છે, સુવાની વ્યવસ્થા બરાબર છે, કારણ કે નૈઋત્યમાં દક્ષિણમાં માથું રાખીને સૂવે છે. તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય, પણ તેમના રૂમની અંદર દિવાલ પર હું જોઈ રહ્યો છું કે પશ્ચિમની દિવાલ છે અને ત્યાં મંદિર મૂકેલું છે. એ પશ્ચિમની દિવાલ પર જ્યારે પૂજા થતી હોય ત્યારે ડિપ્રેશન આવે, ખોટા વિચારો વધારે આવે. બીજું કે પિતૃનો ફોટો અને ભગવાનનો ફોટો તે પણ સાથે મૂકેલો છે. મંદિરની ઉપર વજન ખૂબ મૂકેલું છે. એટલે આ બધાના લીધે તેમનો કોન્ફિડન્સનું લેવલ ઓછું થઈ જાય. એટલે એમના સારા સ્વાસ્થ્ય માટે આ જગ્યાએ મંદિર ન હોવું જોઈએ. તો મંદિરની જે સાચી જગ્યા છે કે ઈશાનમાં પૂર્વ તરફ પૂજા થાય એ રીતે તમે જો મંદિરને મૂકી દો તો વધારે સારી રીતે તમે એની એનર્જી મેળવી શકો. બીજું, દરવાજાની ઉપર પિતૃના ફોટા લગાડેલા છે તો તે પણ સારી વ્યવસ્થા ન કહેવાય. પિતૃના ફોટા માટેની સાચી દિશા છે નૈઋત્ય, એટલે પલંગની સાઈડમાં જે ઉપર જગ્યા છે દક્ષિણની દિવાલ પર ત્યાં એ ફોટા લગાડી દેવા જોઈએ. અને એ રીતની વ્યવસ્થા કરવામાં આવશે તો જરૂરથી આ જે જગ્યા છે તે વધારે સારી થશે, સમગ્ર ઘરને તેનો લાભ મળશે. શ્યોર, ચોક્કસ અમે એ પ્રમાણે ગોઠવી નાખીશું. તો હવે બીજી વ્યવસ્થા આપણે જોઈ લઈએ. ઉપરના માળ પર તમારું એક બીજું મંદિર મને દેખાઈ રહ્યું છે. અને જ્યારે બે મંદિર હોય ત્યારે ઘરમાં બે વિચારધારા ઊભી થાય છે. અને બ્રહ્મમાં મંદિર ન હોય તો વધારે સારું, કારણ કે મંદિરની સાચી દિશા ઈશાનમાં છે. તો તમારે એ જગ્યાએ મંદિરનું સ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. હવે તમારી બીજી જગ્યા પણ આપણે જોઈ લઈએ. તમારા દીકરાનો રૂમ છે તે મારી દ્રષ્ટિએ યોગ્ય જગ્યાએ એટલા માટે કહેવાય કે ઈશાન તે નાના બાળકો માટેની જગ્યા છે, પણ તેની સૂવાની વ્યવસ્થા નેગેટિવ છે. કારણ કે પશ્ચિમમાં માથું રાખીને સૂવે છે, ને પશ્ચિમમાં જ્યારે માથું રાખીને કોઈ વ્યક્તિ સૂવે ત્યારે એને નિંદ્રાને પણ તંદ્રા આવે. એટલે એની ઊંઘ પૂરી ના થતી હોય, થાક લાગતો હોય, વધારે ઊંઘવાનું મન થાય એવું થતું હોય, અને સૂતી વખતે નાનું મગજ જે છે તે સતત ચાલ્યા કરતું હોય તેવું થાય. એટલે એની સૂવાની વ્યવસ્થા છે તે પૂર્વ તરફ માથું રાખીને સૂવાય તે રીતની કરવી જરૂરી છે. એનો મિરર છે તે ઈશાનમાં તમે મૂકેલો છે અને પૂર્વની દિવાલ પર છે તો તે સારું કહેવાય. વાંચવાની વ્યવસ્થા ખૂબ સારી છે, કારણ કે તે પૂર્વ તરફ મુખ રાખીને બેસે છે, પરંતુ તેના ટેબલ પર ઘણી બધી વસ્તુઓ પડેલી છે. અને બીજું, અહીંયાની જે કલર સ્કીમ છે એ ગ્રીન અને બ્લુ કલર છે. વાંચવા માટે આ બંને કલર બહુ સારા ન કહેવાય. એટલે તમારી જે પૂર્વની દિવાલ છે તેની ઉપર લેમન યલો કલર તમારે કરવો ખૂબ જરૂરી છે. અને ટેબલની ઉપર તમે ક્રીમ કલરનું ટેબલ ક્લોથ કે એવું નાખી દેશો તો ગ્રીન કલર થોડો ઓછો થશે, કારણ કે ગ્રીન એ નીરસતાનો કલર છે. અને આ રૂમની અંદર તમે બ્લુ કલર જેટલો પણ ઓછો વાપરો એનો એડવાન્ટેજ તમારા દીકરાને જરૂરથી મળશે. તે ઉપરાંત તેના ફોટોગ્રાફ્સ તમે જે લગાડ્યા છે તે પશ્ચિમની દિવાલ પરથી પૂર્વની દિવાલ પર ખસેડી દો તો તેની પર્સનાલિટી વધારે સારી થશે. હવે તમારો રૂમ પણ જોઈ લઈએ. આ તમારી રૂમ છે, વાયવ્યમાં રૂમ આવેલી છે. એટલે એની ખાસિયત એ છે કે અહીંયા જે વ્યક્તિ રહેતી હોય એનો સ્વભાવ જિદ્દી થઈ જાય, ધાર્યું જ કરવા જોઈએ. અને એના લીધે તમારા વચ્ચે ક્યારેક નાની નાની બાબતની અંદર વૈચારિક મતભેદ ઊભા થાય તેવું થાય છે ખરું? હાજી, થાય છે. અને બીજું, તમારા હસબન્ડને ટ્રાવેલિંગ પણ વધારે રહે આ જે રૂમ છે એના લીધે, કે બહાર રહેવાનું વધારે થાય તો એવું પણ થાય છે ખરું? હા, એટલે સવારથી મતલબ એમને અમદાવાદમાં જ છે, પણ આખો દિવસ બહાર ફરવાનું થાય છે, એટલે રાતના મોડા લેટ એટલે મુસાફરી થાય છે. હા, થાય છે. બરાબર. હવે તમારી સુવાની વ્યવસ્થાનો વિચાર કરીએ તો તે નેગેટિવ કહેવાય, કારણ કે તમે પણ પશ્ચિમમાં માથું રાખીને સૂવો છો. એટલે ઊંઘ પૂરી ના થાય, લાંબુ ઊંઘવાની ઈચ્છા થાય, આળસ આવે, આવી પરિસ્થિતિ અહીંયા ઊભી થાય તો એવું થાય છે ખરું? હાજી, થાય છે. તમારો મિરર પશ્ચિમની દિવાલ પર છે, એટલે નેગેટિવ વિચારો વધારે આવે. એટલે એક વિચાર મગજમાંથી પોઝિટિવ આવતો હોય, બીજો વિચાર એને દબાવવા પ્રયત્ન કરે એવું થાય. એટલે બે વિચારો એક સાથે આવે એવી પરિસ્થિતિ ઊભી થાય. બીજું, તમારી જે તિજોરી છે તે તમે ખોટી દિશામાં મૂકી છે, કે તે પશ્ચિમ તરફ મુખ રાખીને છે. એટલે આર્થિક વ્યવસ્થા પણ તમારી થોડી અહીંયા આવ્યા પછી સ્ટ્રેસ ઊભો કરાવે એવી થઈ જાય.
એટલે આ બધી નેગેટિવ બાબતો છે. રૂમ ખોટી નથી, પણ આંતરિક વ્યવસ્થા સારી નથી. એ ઉપરાંત બીજી વસ્તુ મને દેખાઈ રહી છે કે પશ્ચિમની દિવાલ પર અહીંયા પણ ફોટોગ્રાફ લગાડેલા છે. રૂમનો જે કલર સ્કીમ છે તે સારી કહેવાય, કારણ કે તમારી જે વાયવ્યની રૂમ છે એમાં પશ્ચિમની દિવાલ પર તમે જો લાઇટ વાયોલેટ કલર લગાડ્યો હોય તો તે તમારી સારી એનર્જી આપવામાં મદદરૂપ થાય છે. એટલે સારી વ્યવસ્થા છે. પણ તમારી સુવાની વ્યવસ્થા તમે બદલો. પૂર્વ તરફ માથું રાખીને સુવો. આ સાઈડ કરી નાખી. હા, તિજોરી જે છે તે દક્ષિણની દિવાલ પર તમે મૂકી દો અને ઉત્તર તરફ ખુલે તે રીતની વ્યવસ્થા કરો તો તમને આમાં ફાયદો થશે. બીજું એક ખરાબ વસ્તુ મને દેખાઈ રહી છે કે તમારી જે ઘડિયાળ છે દરવાજાની ઉપર છે, એટલે જીવન સ્થગિત થઈ ગયું એવું લાગે. અહીંયા આવ્યા પછી એવું લાગે કે કાંઈ જ મૂવ નથી થતું, જૈસે છે જેવી હાલતમાં છો, તો તે યોગ્ય ન કહેવાય. તો તમારી ઘડિયાળને પશ્ચિમની દિશામાં તમે લઈ લો. અને તમારું ટોયલેટ જે છે તે નૈઋત્યમાં આવેલું છે, અને નૈઋત્યમાં જ્યારે ટોયલેટ આવેલું હોય ત્યારે ખૂબ નેગેટિવિટી જનરેટ થાય છે. પણ ફરીવાર એને તોડવાનું નથી તમારે, આપણે જોડવાની જ વાત કરીએ છીએ. તો મેં જે સમજાયું કે દરવાજા પર ચાંદીનો તાર લગાડવો છે, તે ચાંદીનો તાર અહીંયા પણ તમે લગાડી દો. તે ઉપરાંત કેટલીક જનરલ વાતો તમારા ઘર માટે કહેવાની જરૂરી છે કે આ તમે ફોલો કરશો તો ઘરને ખૂબ સારી એનર્જી મળશે. તેની વાત પણ આપણે જરૂરથી કરી લઈએ. તમારા ઘર માટે કેટલીક જનરલ વાતો આપણે કરીએ તો દર ગુરુવારે તમારો જે મુખ્ય દરવાજો છે તેની પર આસોપાલવનું તોરણ લગાડીને ઉંબરો પૂજી લેવો જોઈએ. તમારા ઘરની અંદર ગુગળ અને ચંદનનો ધૂપ ફેરવવો ખૂબ જ જરૂરી છે. તે ઉપરાંત તમારો જે લિવિંગ રૂમ છે એના સેન્ટર ટેબલ પર કાચના વાસણની અંદર સફેદ ફૂલ અને ગુલાબની પાંદડી તમે રાખશો તેનો લાભ મળશે. અને શિવ પૂજા તમારા માટે જરૂરી છે, એટલે શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવનું તેલ અને પાણી આ રીતે જો અભિષેક કરવામાં આવે તો તમને જરૂરથી લાભ થશે. અમે આ બધા આપના સજેશન બહુ સારી રીતે ફોલો કરીશું. અને વીટીવીની જે ટીમ વાસ્તુ સ્પેશિયલ વાસ્તુનું નોલેજ આપવા માટે આપ અહીં પધાર્યા, અમને બહુ જ સારું લાગ્યું અને અમે ફોલો કરીને અમને ચોક્કસ લાભ થશે એવું મને લાગે છે. કારણ કે આપે જે આવીને જે બી અમને પોઈન્ટ કીધા એ બધા અમે આ 5 મહિનામાં અનુભવ કરી રહ્યા છીએ. એના ઉપરથી અમને લાગી રહ્યું છે કે અમને આપ સ્પેશિયલ અમારા માટે જ આ બધા માટે અમને કહેવા આવ્યા છો ને અમને આમાંથી ઉગારી લેશો એટલે અમને ખૂબ ફાયદો થશે. એટલે મને ખૂબ સારું લાગ્યું. હા, આપને પણ નમસ્તે. જોયું ને દર્શક મિત્રો, માત્ર એન્ટ્રી સારી છે તેવી માન્યતાથી જ્યારે ઘર ખરીદાય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. વાસ્તુનો વિષય છે તે પૂરેપૂરો સમજ્યા વગર તેમાં ઝંપલાવી ન દેવાય. અને તેથી જ આ જે કાર્યક્રમ છે તેની અંદર અમે વાસ્તુના નિયમો તમને ધીરે ધીરે કરીને સમજાવતા રહીશું. તમને પણ એવી ઈચ્છા હોય કે અમારી ટીમ છે તે તમારા ઘરે આવે, તમને પણ આવા સલાહ સૂચન મળે તો જરૂરથી સંપર્કમાં રહો. નમસ્કાર.